દમણના દરિયા કિનારેથી બે અજાણ્યા યુવકોની લાશ મળતા ચકચાર. હત્યા કે ડૂબી જવાથી મોત તે અંગે ઘૂંટાતું રહસ્ય. સંઘપ્રદેશ દમણના મોટી દમણ લાઇટ હાઉસ નજીક દરિયા કિનારેથી એક સાથે બે અજાણ્યા પુરુષોની લાશ મળી આવતા ભર ચોમાસે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મોટી દમણ સ્થિત પ્રવેગો હોટલ અને આયુષ્યમાન હોસ્પિટલ પાસેના દરિયા કિનારે આ બંને લાશ જોવા મળતા સ્થાનિકો દ્વારા કોસ્ટલ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ મથકના SHO સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતદેહોને દરિયામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ એક યુવકની ઉંમર આશરે 25 થી 30 વર્ષ છે, જેણે ભૂરા કલરનું ચેક્સવાળું શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલું છે, જ્યારે 30 થી 35 વર્ષની વય ધરાવતા બીજા યુવકે કાળા કલરની ફૂલ સ્લીવ ટી શર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યું છે. પોલીસના અનુમાન મુજબ એક લાશ 3 થી 4 દિવસ જૂની છે, જ્યારે બીજી લાશ 5 થી 6 કલાક પહેલાંની છે. ગત રાત્રે ડેમમાંથી છોડવામાં આવેલા પાણી અને મોડી રાત્રે આવેલી ભરતીના કારણે આ લાશો અન્ય કોઈ સ્થળેથી તણાઈને દમણના દરિયા કિનારે પહોંચી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. હાલમાં આ બંને યુવકો દમણના જ છે કે બહારથી તણાઈને આવ્યા છે. તેમની હત્યા કરીને લાશ પાણીમાં ફેંકી દેવાઈ છે કે પછી દરિયામાં નહાવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત થયું છે, તેવા અનેક સવાલો સર્જાયા છે. પોલીસે બંને અજાણ્યા મૃતદેહોનો કબજો મેળવી સરકારી હોસ્પિટલના મોર્ચરી રૂમમાં મોકલી આપ્યા છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકોના વાલી વારસોની સઘન શોધખોળ તેમજ ઘટનાનું સાચું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વહીવટી તંત્રની બેદરકારીને કારણે ધરમપુરમાં પૂરના પાણીમાં ખાબક્યો સ્કૂલ વાન ચાલક. બાળકીનો આબાદ બચાવ, વાન ચાલકની શોધખોળ શરૂ. ધરમપુર તાલુકાના ટાંકી અને તિસ્કરી તલાટ ગામની હદમાં આવેલા મેંઢરદેવી ફળિયા સુધી જતા રસ્તે આજે સવારે 9:45 થી 10 વાગ્યાની આસપાસ એક ગંભીર દુર્ઘટના બની છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્પષ્ટ આગાહી હોવા છતાં અને સુરત ગ્રામ્ય સહિતના પડોશી જિલ્લાઓ તેમજ સેલવાસમાં એક દિવસ અગાઉથી શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હોવા છતાં વલસાડ વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ ઊંઘતું રહ્યું હતું. તંત્રએ આજે વહેલી સવારે મોડો આદેશ કર્યો. ત્યાં સુધીમાં બાળકો શાળાએ જવા નીકળી ચૂક્યા હતા. રોજના ક્રમ મુજબ સ્કૂલ વાન ચાલક અજયભાઈ ગામિત મુખ્ય રોડ પર વાન ઊભી રાખીને એક બાળકીને લેવા ગયા હતા, ત્યારે પાણીનો ભરાવો ઓછો હોવા છતાં રસ્તાનું પૂરું અનુમાન ન થતાં અચાનક ખાડીમાં ધસમસતું પૂર આવતા બંને તણાયા હતા. સદનસીબે આસપાસના સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને બાળકીને ડૂબતી બચાવી લીધી હતી, પરંતુ અજયભાઈ ગામિત પાણીના પ્રવાહમાં લાપતા બન્યા છે. જો તંત્રએ અગાઉથી સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરી હોત તો આજે અજયભાઈ ગામિત જીવતા હોત. હાલમાં ધરમપુર ફાયર વિભાગની ટીમ દ્વારા લાપતા વાહન ચાલકને શોધવા માટે રેસ્ક્યુ કામગીરી સતત ચાલી રહી છે. આજે સવારે લગભગ 9:45 થી 10 વાગ્યાની આસપાસ ટાંકી અને ટિસ્કરી તલાટ ગામની જે હદ છે ત્યાં એક મધરદેવી ફળિયા સુધી જતો એક રસ્તો છે. સ્કૂલ વાન ચાલક બહાર રોડ ઉપર એની વાન ઊભી રાખી અને બાળકીને લેવા ગયો હતો. પાણીનો ભરાવો ખૂબ ઓછો હતો, પરંતુ રસ્તાનું પૂરેપૂરું અનુમાન ન થતા એક વ્યક્તિ ડૂબી ગયા છે અને એમની રેસ્ક્યુની કામગીરી અત્યારે ચાલુમાં છે. જે તિસ્કરી તલાટ ગામે જે દુઃખદ ઘટના બની છે તેના અનુસંધાને મારે એટલી જ વાત કરવી છે કે રેલ હાલે વરસાદની સિઝન હોય, રેડ એલર્ટ હોવાને કારણે સુરત જિલ્લાના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દેશે, સેલવાસના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દેશે. તો આપણા વલસાડ જિલ્લાનું વહીવટી શું કરે છે? મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક ઘોર નિંદ્રામાં છે. એના અનુસંધાને એક આજે નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ધરમપુર અને કપરાડા દેશનું ચેરાપુંજી ગણવામાં આવે છે અને સૌથી વધારે વરસાદ પણ પડે છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા જે રીતે કોઈ પણ અગાઉ જે ચેતવણીના ભાગરૂપે જે પગલાં લેવા જોઈએ, રેડ એલર્ટ હોવાને કારણે એ લોકોએ આગલા દિવસે રજા જાહેર કરવી જોઈએ, પણ એ ન કરી શક્યા અને જેના કારણે એક વ્યક્તિ આજે જીવ ગુમાવવાનો વાર આવ્યો છે. ક્યાંક ને ક્યાંક આનો જવાબદાર વહીવટી તંત્ર છે. એના પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ. વાપીમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ. વાપીમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત કરી દીધું છે. શહેરના અનેક વિસ્તારો જળમગ્ન છે
અંડરપાસ બંધ છે અને વહીવટી તંત્રે લોકોને ખૂબ જ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે. વાપીમાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે આ ચોમાસામાં અત્યાર સુધીમાં લગભગ 22 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. સતત વરસાદના કારણે શહેરના ઘણા અંડરપાસ પાણીમાં ડૂબી ગયા છે અને ચલા કસ્ટમ રોડ, નવી શાકભાજી માર્કેટ, મુક્તાનંદ માર્ગ, ગુંજન વિસ્તાર, અનુકૂળ વિસ્તાર સહિતના ઘણા મુખ્ય રસ્તાઓ પર અને દુકાનોના પરિસરમાં ઘૂંટણભર પાણી ભરાઈ ગયા છે. અનેક સ્થળોએ પાણીના નિકાલની પ્રક્રિયા ધીમી હોવાથી કલાકો સુધી જળભરાવની સ્થિતિ રહી હતી, જેનાથી વાહન વ્યવહાર સહિત જનજીવનને માઠી અસર પહોંચી હતી. કેટલાક અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનોની અવરજવર પણ કામચલાઉ ધોરણે રોકવી પડી હતી. વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે જિલ્લામાં શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે, જ્યારે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉમરગામના સંજાણમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં લોકો ફસાયા, પોલીસે રાત્રે સુરક્ષિત રેસ્ક્યુ કર્યા. ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી રહેણાંક વિસ્તારો અને ઘરોમાં ઘૂસી જતાં અનેક લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ મોડી રાત્રે નોટિફાઈડ એરિયાની ટીમ પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાઈ હતી. પોલીસ અને સ્થાનિક તંત્રની સમયસર અને સંકલિત કામગીરીને કારણે તમામ લોકોને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. જોકે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં રહેવાસીઓની ઘરવખરી, ફર્નિચર અને અન્ય માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ સ્થાનિક તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખી રહ્યું છે, તેમજ જરૂરિયાત મુજબ રાહત અને સહાયની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. વલસાડમાં તંત્રની ઘોર બેદરકારી, નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા કન્ટેનર ફસાયું, ક્રેનની લેવી પડી મદદ. વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. વલસાડના અબ્રામા નેશનલ હાઈવે પર આવેલ ડીમાર્ટ નજીક શ્રીનાથ હોટેલની સામે સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આજે આ ભરાયેલા વરસાદી પાણીમાં એક વિશાળ કન્ટેનર ટ્રક અચાનક ફસાઈ ગઈ હતી. કન્ટેનર એ રીતે ફસાયું હતું કે તેને બહાર કાઢવા માટે આખરે ભારે ભરખમ ક્રેનની મદદ લેવી પડી હતી. ક્રેન દ્વારા ભારે જહેમત બાદ ટ્રકને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લા 5 દિવસમાં જ આ જ જગ્યાએ પાણીના ભરાવાને કારણે 5થી વધુ નાના મોટા વાહનો ફસાઈ ચૂક્યા છે. સર્વિસ રોડ પર પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં તળાવ જેવા દ્રશ્યો સર્જાય છે, જે વાહન ચાલકો માટે ભારે આફત સમાન બન્યા છે. વારંવાર વાહનો ફસાવાની અને હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થવાની આ સમસ્યાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકો તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યું છે. ચોમાસા પહેલાં કરોડોના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે આ સર્વિસ રોડ પરથી પાણીના નિકાલની કાયમની વ્યવસ્થા કરે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકે. ધરમપુરમાં ભારે વરસાદથી નાર નદી ગાંડીતુર, કોઝવે ડૂબતા લોકો જોખમી રીતે રસ્તો પસાર કરવા મજબૂર.
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં વરસાદનું જોર વધતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ધરમપુર તાલુકામાંથી પસાર થતી નાર નદીમાં નવા નીર આવ્યા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધરમપુર તાલુકાના નાની કોસબાડી અને મોટી કોસબાડી એમ બે ગામો વચ્ચે આવેલ નાર નદીનો મુખ્ય કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. કોઝવે પરથી નદીના ધસમસતા પાણી ફરી વળતા સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો બંધ થવાના કારણે અને અન્ય કોઈ સચોટ વિકલ્પ ન હોવાથી લોકો ઘૂંટણસમા પાણીમાંથી ચાલીને જવા મજબૂર બન્યા છે. પાણીના ભારે વહેણ વચ્ચે પણ બાઇક સવારો અને ચાલતા જતા લોકો પોતાના જીવના જોખમે આ ડૂબેલો બ્રિજ પસાર કરી રહ્યા છે, જે સ્પષ્ટપણે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યું છે.